કઈ રીતે આજે બ્રોકરેજ હાઉસીસના ક્યાં રિએક્શન છે? ગુડ મોર્નિંગ ચાની શરૂઆત આપણે સેક્ટરથી કરશો તો ખાસ કરીને સ્ટીલ સેક્ટર પર જેફરીઝ તરફથી એક રિપોર્ટ આવ્યો છે. અહીંયા તેમનું કહેવું છે કે ચીનની સ્ટીલ એક્સપોર્ટમાં જે નરમાશ આવી છે જેનો સીધો ફાયદો અહીંયા ભારતીય બેંકને થઈ શકે, ભારતીય કંપનીઓને થઈ શકે છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં તળિયેથી ખાસ કરીને કન્વર્ઝન સ્પ્રેડમાં એક રિકવરી આવી છે, જેને કારણસર અહીંયા JSW સ્ટીલ ટોપિક્સ અહીંયા તેમના તરફથી જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશો હિન્ડાલ્કો પર. અહીંયા HSBC તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક 1310 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ક્વાર્ટર યર 2026માં નોવાલિસ પાસેથી ખૂબ જ એક પોઝિટિવ ન્યૂઝ ફ્લોની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ઓવરઓલ LME પ્રાઇસીસમાં જે સુધારો આવ્યો છે તેનો પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ હિન્ડાલ્કો પર જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશો હિન્દ ઝિંક પર. અહીંયા HSBC તરફથી ખરીદારીની સલાહ છે, લક્ષ્યાંક 730 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ઊંચા વોલ્યુમ અને ખર્ચ કાર્યક્ષમતાને કારણે કરીને પરિણામ જે છે અનુમાન કરતાં ખૂબ જ પોઝિટિવ આવ્યા છે. એટલું જ નહીં, 11 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડની સાથે શેર ધારકો માટે ખૂબ જ એક આકર્ષક રિટર્ન્સ અહીંયા જોવા મળ્યા છે. જેફરીઝ તરફથી હિન્દ ઝિંક પર નજર કરશું, ત્યાં તેમને ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક 700 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે એબિટાનું પ્રદર્શન જે છે તે મજબૂત રહ્યું છે, ચાંદીની કિંમત સ્થિર રહી છે, સામે ઝિંકમાં એક સારો એવો ઉછાળો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને EPSમાં એક સારી એવી મજબૂતી જોવા મળી છે. ત્યારબાદ નજર કરશું શ્રીરામ ફાઇનાન્સ પર. ખૂબ જ પોઝિટિવ નંબર્સ બાદ અહીંયા ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. HSBC તરફથી ખરીદારીની સલાહ છે, લક્ષ્યાંક તેમને 1200 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ઓપરેટિંગ ખર્ચમાં કંટ્રોલને કારણે કરીને ROAમાં સારો એવો સુધારો આવ્યો છે, પરંતુ સામે મેક્રો એક રિસ્ક ફેક્ટર બની શકે છે. નોમુરા તરફથી પણ ખરીદારીની સલાહ છે, લક્ષ્યાંક 1200 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા પણ તેમનું કહેવું છે કે ઓછા ઓપરેટિંગ ખર્ચ અને ક્રેડિટ ખર્ચનો સીધો ફાયદો નફાના ફ્રન્ટ પર જોવા મળ્યો છે. CLSA તરફની નજર કરશું, શ્રીરામ ફાઇનાન્સ માટે આઉટ પરફોર્મ રેટિંગના રિપોર્ટ સાથે લક્ષ્યાંક અહીંયા 1150 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા પણ તેમનું કહેવું છે કંપનીના નફામાં સારો એવો સુધારો આવ્યો છે, પરંતુ સામે NIMમાં નરમાશ જોવા મળી છે. મોર્ગન સ્ટેનલી તરફથી નજર કરશું, શ્રીરામ ફાઇનાન્સ માટે તેમને ઓવરવેટ રેટિંગના લક્ષ્યાંક સાથે લક્ષ્યાંક તેમને 1250 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ઓવરઓલ NIMમાં સારો ઉછાળો આવે છે, ખાસ કરીને પ્રી પ્રોવિઝનિંગ ઓપરેટિંગ પ્રોફિટ છે તેનું પ્રદર્શન કંપનીનું ખૂબ જ અહીંયા મજબૂત જોવા મળ્યું છે. મેક્વારી તરફની નજર કરશું, તેઓ અહીંયા શ્રીરામ ફાઇનાન્સ માટે આઉટ પરફોર્મના રેટિંગ્સ આપી રહ્યા છે, લક્ષ્યાંક તેમને પણ અહીંયા 1220 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા પણ તેમનું કહેવું છે કે ખર્ચ નિયંત્રણને કારણે કરીને અર્નિંગ્સ જે છે તે અનુમાન કરતાં ખૂબ જ મજબૂત રહ્યા છે. કોટક તરફથી નજર કરશું, એડ રેટિંગ છે, લક્ષ્યાંક 1100 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે સમગ્ર મેટ્રિક્સમાં એક સંતુલન જોવા મળ્યું છે, જેને કારણે કરીને પરફોર્મન્સ કંપનીનું આ ક્વાર્ટરમાં ખૂબ જ સ્થિર અને મજબૂત જોવા મળ્યું છે. ત્યારબાદ મહિન્દ્રા ફાઇનાન્સ પર નજર કરશું, નોમુરા તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક 400 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે માર્જિનમાં સારો એવો ઉછાળ આવ્યો છે, નફો પણ કંપનીનો 9% વધ્યો છે. ખાસ કરીને ગ્રોથ ધીમો રહ્યો છે, પરંતુ સામે માર્જિન અને એસેટ્સ ક્વોલિટીમાં સારો સુધારો જોવા મળ્યો છે. મેક્વારી તરફથી મહિન્દ્રા ફાઇનાન્સ માટે અહીંયા અંડર પરફોર્મ રેટિંગના સાથે લક્ષ્યાંક 280 છે. અહીંયા તેમનું કહેવું છે કે ROA લગભગ 2.4% મજબૂત જોવા મળ્યા છે. અદાની ગ્રીન પર નજર કરશું, અહીંયા બર્નસ્ટેન્ડ તરફથી અહીંયા અંડર પરફોર્મ રેટિંગનો રિપોર્ટ છે, લક્ષ્યાંક તેમને 864 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીઝમાં નરમાશ હોવા છતાં કંપનીના પરિણામ મજબૂત રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એક રિસ્ક ફેક્ટર આવનારા સમયમાં જોવા મળી શકે છે. જેફરીઝ તરફથી ખરીદારીની સલાહ સાથે અદાની ગ્રીન માટે લક્ષ્યાંક વધારીને 1435 કરવામાં આવ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ઓછા ખર્ચ અને મજબૂત વિસ્તરણને કારણે કરીને એપિટામાં સારો સપોર્ટ મળ્યો છે અને ખાસ કરીને 2030 સુધીમાં કંપનીએ 50 GB લક્ષ્યનો પણ તેમને અહીંયા ટાર્ગેટ્સ આપ્યો છે. એટલે છાની ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ હતા, પણ દરેક પર એક સારી એક્શન જોવા મળી શકે છે.